મિત્રો, આ છે ને તમે બધા ઓળખો છો ને, આ દહીં છે. હમ હા, પણ મારે નથી ખાવાનું. મારી જેવા એટલે કે મેદસ્વી લોકો, બરાબર, એ ઉપરાંત કોલેસ્ટ્રોલ હોય, ડાયાબિટીસ હોય, જે પરિશ્રમ ન કરતા હોય, એણે બિલકુલ નથી ખાવાનું. અને એક વસ્તુ અલગ કે દહીંને ખાસ કરીને પિત્ત વધારનારું છે, અંદરની ચરબીને વધારે છે. અભિસંધિ છે આયુર્વેદમાં, અને અભિસંધિ કીધું છે. બીજું આચાર્યએ એવું કીધું છે આયુર્વેદની અંદર કે દહીંને એકલું તો ક્યારેય નહીં ખાવું. હા, જે લોકો નબળા છે પણ અગ્નિ સારો છે, દુબળા છે પણ અગ્નિ સારો છે, એવા લોકો દહીંને સાકર, મધ કે આમળા પાવડર સાથે ખાઈ શકે. એકલું દહીં ઘણા લોકો ખાય છે, અત્યારે બહુ એનો ક્રેઝ ઉપડ્યો છે, બરાબર. દહીંનું ઘોળું કરીને પીવે છે. એસિડિટીવાળા માટે પણ ખૂબ નુકસાનકારક છે. જે લોકો પરિશ્રમ કરે છે એવા માટે, જેને ભૂખ બહુ લાગે એના માટે સરસ છે. આગળના ગુણો એના દહીંના કયા છે એના વિશે પછી આપણે વાત કરીશું. થેન્ક યુ.